આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ કટકી ગોળ કેરીના અથાણાની રેસીપી. તો તડકા છાયામાં રાખવાની ઝંઝટ વગર આ અથાણું એકદમ ઇન્સ્ટન્ટલી બની જાય છે. જેમાં આપણે કાચી કેરીને નાની સાઇઝના ટુકડામાં કટ કરશું અને પછી તેને ગોળ અને સાકરના મિક્સર સાથે કૂક કરીને અથાણાને ફક્ત 20 થી 25 મિનિટમાં તૈયાર કરશું. સાથે તૈયાર થયેલા અથાણામાં ગુજરાતી સ્ટાઇલ ગોળ કેરીનો મસાલો એડ કરીને અથાણાને ખાટું મીઠું અને એકદમ ટેસ્ટી બનાવશું, જેને થેપલા, ગાંઠિયા અને રોટલી સાથે ખાવાની મજા આવી જાય છે. તો ઇન્સ્ટન્ટલી બની જાય અને આખું વરસ ખવાય તેવું આ અથાણું એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં 3 મીડિયમ સાઇઝ અને વજનમાં 1 કિલો જેટલી રાજાપુરી કેરી લીધેલી છે. આ કેરીમાં ખટાશનું પ્રમાણ વધારે હોવાથી અથાણું લાંબા સમય સુધી સારું રહે છે. તમે તેની જગ્યાએ લાડવા કેરી કે પછી કેસર કેરી પણ લઈ શકો છો. બસ અથાણું બનાવતી વખતે આ રીતની એકદમ કાચી અને જાડી કેરીની પસંદગી કરવી, જેમાં ગરનો ભાગ વધારે હોય. કેરીના ડીટીયાના ભાગને કાઢીને પીલરની મદદથી કેરીની છાલને કાઢી લઈએ. તો કેરીની પતલી છાલ નીકળી ગયા પછી તે આ રીતની ગ્રીન દેખાય છે. હજી આપણે આ છાલને પણ કાઢી લેવાની છે. તો કેરીની છાલમાં તુરાશનું પ્રમાણ રહેલું હોય છે. અથાણું બનાવતી વખતે આપણે છાલને સારી રીતે કાઢી લેવાની છે. જો કેરીમાં થોડો પણ છાલનો ભાગ હશે અને આપણે તેને અથાણા માટે કટ કરી લેશું તો તે બરાબર કૂક નહીં થાય. તો કેરીમાંથી છાલ નીકળી ગયા પછી તે આ રીતની સફેદ દેખાય છે, જે અથાણા માટે એકદમ પરફેક્ટ છે. કેરીને પાટિયા ઉપર આડી રાખીને તેમાંથી સ્લાઇસ કટ કરી લઈએ અને હવે તેમાંથી મીડિયમ સાઇઝની ચીરી કરી લઈએ. હવે તેને ભેગી કરી લઈએ અને તેમાંથી સ્ક્વેર શેપના મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ. તો મેં બધી જ કેરીને સુધારી લીધેલી છે અને મેં તેના આ રીતના મીડિયમ સાઇઝના પીસ કરેલા છે. અહીંયા આપણે પીસને એકદમ ઝીણા નથી કરવાના. અને હવે અથાણા માટે કેરીના ટુકડાનું માપ કરવા મેં આ રીતની વાટકી લીધેલી છે. તેમાં ટુકડાને દબાવીને ભરી દઈએ. હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો વાટકીના માપથી 5 વાટકી અને વજનમાં 800 ગ્રામ જેટલા કેરીના ટુકડા તૈયાર થયા છે. હવે તેમાં 1 મોટી ચમચેલું હળદર પાવડર અને 2 મોટી ચમચેલું મીઠું એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો કેરીના પીસને હળદર અને મીઠા સાથે કોટ કરવાથી તે થોડા સોફ્ટ થઈ જાય છે. અને હવે તેને ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈએ. તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે. હવે કેરીના પીસને જોઈ લઈએ. એક પીસને છરીની મદદથી કટ કરીને જોઈએ તો હળદર અને મીઠું કેરીમાં સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે. તો હવે આપણે અથાણામાં મીઠાશ એડ કરવાની છે. તો તેના માટે મેં અહીંયા વજનમાં 400 ગ્રામ અને 2.5 કપ જેટલી સાકર લીધેલી છે, જે તાસીરમાં થોડી ઠંડી હોય છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને ગ્રાઇન્ડ કરી લઈએ. તો સાકર ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ભૂકો તૈયાર થઈ ગયો છે. હવે મેં અહીંયા સાકરના ભૂકાને વાટકીમાં ભરી લીધેલો છે. વાટકીના માપથી 2 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 2.5 વાટકી જેટલો સાકરનો ભૂકો કેરીના બટકામાં એડ કરી દઈએ. સાથે તેટલા જ પ્રમાણમાં મેં ગોળ લીધેલો છે. વાટકીના માપથી 2 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 2.5 વાટકી અને વજનમાં 400 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે. અને હવે બંને વસ્તુને કેરીના પીસ સાથે મિક્સ કરી લઈએ. તો બંને વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે તેને ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈએ, જેથી ગોળ અને સાકર એકદમ સારી રીતે ઓગળી જાય. તો અથાણામાં આપણે જેટલી કાચી કેરી લેતા હોય તેટલા જ પ્રમાણમાં આપણે મીઠાશ લેવાની છે. અહીંયા કાચી કેરીના જ્યારે આપણે ટુકડા કરીએ છીએ ત્યારે તે વજનમાં 800 ગ્રામ અને કપથી માપીએ તો તે 5 કપ જેટલી થાય છે. તેની સાથે આપણે વજનમાં 800 ગ્રામ અને 5 કપ જેટલી મીઠાશ લેવાની છે. મીઠાશમાં મેં ગોળ અને સાકર બંનેનો ઉપયોગ કરેલો છે. હા, અથાણાને તમે ફક્ત ગોળ સાથે પણ બનાવી શકો છો અથવા તો તમે સાકર કે પછી ખાંડ સાથે પણ બનાવી શકો છો. પણ ગોળ અને ખાંડનું મિક્સર લેવાથી અથાણું સ્વાદમાં બહુ જ ટેસ્ટી બને છે. સાથે અથાણામાં જે તમે ગોળ લેતા હોય તેને તમારે કોલ્હાપુરી લેવાનો છે. અહીંયા તમારે દેશી ગોળનો ઉપયોગ નથી કરવાનો, નહીં તો અથાણાનો કલર પણ સરસ નહીં આવે, સાથે તેનો રસો થોડો ઢીલો થઈ જશે. સાથે અથાણું આપણે ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ. આ સમયે આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કાચી કેરીમાં જે આપણે સાકરનો ભૂકો અને ગોળ એડ કરેલા છે તે એકદમ સારી રીતે ઓગળી જાય પછી જ આપણે અથાણાને ગેસ ઉપર રાખવાનું છે. તો હવે અથાણાને ફટાફટ તૈયાર કરી લઈએ. તો લગભગ 30 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ગોળ અને સાકરનો પાવડર એકદમ સારી રીતે ઓગળી ગયા છે. બંને વસ્તુ ઓગળે પછી જ આપણે મિક્સરને ગેસ ઉપર રાખવાનું છે. તો મેં અથાણાના મિક્સરને ગેસ ઉપર રાખી દીધેલું છે. હવે તેને સતત હલાવતા જઈને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર કૂક કરી લઈએ. તો આ અથાણાને આપણે ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ. કેરીના પીસ એકદમ સારી રીતે સોફ્ટ થઈને ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે અથાણાને કૂક કરવાનું છે. અથાણાને કૂક કરતી વખતે બસ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. જો હાઈ ગેસની ફ્લેમ પર અથાણાને કૂક કરી દેશું તો કેરીના પીસ સોફ્ટ નહીં થાય. તો અથાણાને કૂક કરતાં લગભગ 10 થી 12 મિનિટનો સમય થઈ ગયો છે. અત્યારે અથાણાની કન્સિસ્ટન્સી બતાવું તો રસો અને કેરીના બટકા અલગ પડે છે. મીન્સ આપણો રસો હજી પતલો છે. સાથે કેરીના બટકા ટ્રાન્સપરન્ટ નથી, મીન્સ હજી અથાણાને થોડી વાર છે. તો તેને ધીમા ગેસ પર હલાવતા જઈને કૂક કરી લઈએ.
તો ધીમા ગેસ પર અથાણાને કૂક કરતાં લગભગ 20 મિનિટનો સમય થઈ ગયો છે અને ચાસણી એકદમ સારી રીતે ઘટ થઈને કેરીના બટકામાં એબ્ઝોર્બ થઈ ગઈ છે. થોડા કેરીના બટકાને ડીશમાં લઈને જોઈએ તો બટકા આ રીતના ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હાથેથી દબાવીને જોઈએ તો અંદર સુધી ચાસણી એબ્ઝોર્બ થઈ ગઈ છે અને કેરીના પીસ સોફ્ટ થઈ ગયા છે, જે એકદમ પરફેક્ટ છે. જો આ સમયે તમારા બટકા થોડા પણ કડક લાગતા હોય તો થોડીવાર માટે વધુ કૂક કરી લેજો. આ સિવાય અથાણાના રસાની ચાસણી ચેક કરીએ તો તેમાંથી આ રીતનો એક તાર થાય છે, જે એકદમ પરફેક્ટ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. આપણે અથાણાને ઓવરકુક નથી કરવાનું. અને અથાણામાં 1 મોટી ચમચેલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો અથાણામાં લીંબુનો રસ એડ કરવાથી અથાણું ઠંડુ થયા પછી પણ તેમાં ચાસણી જરા પણ નહીં જામે. બજારમાં મળતા અથાણામાં લીંબુના રસની જગ્યાએ વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણું અથાણું તૈયાર છે. હવે તેને ઠંડુ કરવા માટે રાખી દઈએ. હવે અથાણામાં એડ કરવાનો મસાલો બનાવવા માટે મેં 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલા સૂકા લીલા ધાણા લીધેલા છે. હવે મેં અહીંયા ધાણાથી અડધું એટલે કે 2 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી લીધેલી છે. ધાણા અને વરિયાળીને થોડા શેકી લઈએ, જેથી ક્રિસ્પી થઈ જાય અને અથાણામાં તેનો એકદમ સરસ સ્વાદ આવે. તો આ અથાણાને આપણે ગુજરાતી સ્વાદ સાથે બનાવીએ છીએ. અહીંયા જો ઘરમાં સૂકા લીલા ધાણા ન હોય તો તમે તેની જગ્યાએ ધાણાના કુરિયા પણ લઈ શકો છો. તો લગભગ 2 મિનિટમાં જ ધાણા અને વરિયાળી એકદમ સારી રીતે શેકાઈને ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ. તો તે થોડા ઠંડા થઈ જાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલા આ રીતના રાઈના કુરિયા લીધેલા છે, જે બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. સાથે મેં રાઈના કુરિયાથી અડધું એટલે કે 2 મોટી ચમચી જેટલા મેથીના કુરિયા લીધેલા છે. હવે આપણે બીજી કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર ઢાંકણને બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે, જે અથાણા માટે એકદમ પરફેક્ટ છે. અને હવે ગ્રાઇન્ડ કરેલા મસાલાને થાળીમાં સ્પ્રેડ કરી દઈએ અને સેન્ટરમાં 1 ચમચી હિંગ એડ કરી દઈએ. હવે અથાણામાં એડ કરવા માટે મેં અડધા કપ જેટલું તેલ લીધેલું છે. તેને વઘારિયામાં એડ કરીને ગરમ કરી લઈએ. થોડીવાર પછી તેલમાં થોડા રાઈના કુરિયા એડ કરીને જોઈએ તો તે તરત જ ઉપર આવી જાય છે. મીન્સ આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેને ગેસ ઉપરથી લઈ લઈએ અને થોડું ઠંડુ કરી દઈએ. અને હવે ગરમ તેલને મસાલામાં એડ કરી દઈએ. તરત જ આપણે મસાલાને ઢાંકી દેવાનો છે, જેથી તે અંદર શેકાઈ જાય. હવે ડીશને લઈ લઈએ અને તેલને મસાલા સાથે મિક્સ કરી લઈએ. તો ગરમ તેલમાં આપણો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે. તો આપણો મસાલો એકદમ સારી રીતે ઠંડો થઈ ગયો છે. હવે આપણે તેમાં મરચું એડ કરવાનું છે. તો મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. તેને એડ કરીને મિક્સ કરી લઈએ. તો મરચું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણો ગળ્યા અથાણાનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે અથાણાને જોઈએ તો અથાણું એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં તૈયાર કરેલા મસાલાને એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અથાણાના મસાલાને લીધે અથાણાનો સ્વાદ એકદમ વધી જાય છે. અહીંયા જો તમારે રેડીમેડ અથાણાનો મસાલો એડ કરવો હોય તો તમે ગળ્યા અથાણાનો મસાલો 100 ગ્રામ જેટલો એડ કરી શકો છો. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું એકદમ લચકા પડતું ટેસ્ટી અથાણું તૈયાર થઈ ગયું છે. તો અથાણાને સ્ટોર કરવા માટે મેં કાચની બોટલ લીધેલી છે. તેને સારી રીતે ધોઈને થોડીવાર માટે તડકે તપાવી દીધેલી હતી. તેમાં અથાણાને ભરી દઈએ. અથાણું બોટલમાં ભરાઈ જાય એટલે કિનારીને ટીશ્યુ પેપરથી સાફ કરી લઈએ અને બોટલને બંધ કરી દઈએ. તો આ રીતની કાચની સરેરાશ બોટલમાં અથાણું 1 વર્ષ માટે ફ્રીજમાં ખૂબ જ સારું રહે છે, જરા પણ નથી બગડતું. તો આપણું ઇન્સ્ટન્ટ કટકી ગોળ કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. અથાણું એકદમ ઇન્સ્ટન્ટલી બની ગયું છે અને તે સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. અથાણું બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે કાચી કેરીમાં તમારે રાજાપુરી કેરી, લાડવા કે પછી વનરાજ કેરીનો જ ઉપયોગ કરવાનો છે, જેમાં ખટાશનું પ્રમાણ વધારે હોય અને અથાણું લાંબા સમય સુધી સારું રહે. સાથે કાચી કેરીના તમારે મીડિયમ સાઇઝના પીસ કરવાના છે. વધુ પડતા નાના કે વધુ પડતા મોટી સાઇઝના પીસ નથી કરવાના. સાથે કાચી કેરીના પીસમાં તમારે મીઠાશ તરીકે જેટલા કાચી કેરીના પીસ હોય તેટલી જ તમારે મીઠાશ લેવાની છે. અને જ્યારે તમે અથાણાને કૂક કરો ત્યારે રસો ઘટ થઈ જાય અને તેમાંથી એક તારની ચાસણી થાય એટલે અથાણું પરફેક્ટ તૈયાર થઈ જશે. સાથે તૈયાર થયેલા અથાણામાં બસ થોડો ગોળ કેરી જેવો મસાલો એડ કરશું તો અથાણું સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગશે. તડકા છાયાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટલી બની જતું આ અથાણું સ્વાદમાં બહુ જ ટેસ્ટી બને છે અને તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.